દોસ્તો, તમે વિદેશની ધરતી પર રહીને પણ તમારા વતનના મૂળિયા સાથે હંમેશા જોડાયેલા રહેવા માંગો છો? જ્યારે તમે ભારતની નાગરિકતા છોડીને અન્ય દેશનો પાસપોર્ટ સ્વીકારો છો, ત્યારે શું માદરે વતન આવવાના તમારા તમામ દરવાજા કાયમ માટે બંધ થઈ જાય છે? ના, કારણ કે એક એવું જાદુઈ કાર્ડ છે જે તમને વિદેશી હોવા છતાં ભારતના રત્ન તરીકે ઓળખ આપે છે. પરંતુ 2026માં આ કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં અમુક ફેરફારો આવ્યા છે, જેની એક નાની ભૂલ તમારી અરજી રદ કરાવી શકે છે. જો તમે USA, UK કે કેનેડામાં વસતા ગુજરાતી હો, તો આ સંવેદનશીલ અને માહિતીસભર અહેવાલ તમારા અને તમારા પરિવાર અને આવનારી પેઢીના ભવિષ્ય માટે સૌથી મહત્વનો સાબિત થશે. તો દોસ્તો, આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે વિદેશમાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે OCI કાર્ડ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એ માત્ર એક દસ્તાવેજ નથી, પણ ભારત સાથેનો અતૂટ સંબંધની કડી છે. દોસ્તો, 24 ફેબ્રુઆરી 2026ના રોજ જો તમે ભારતીય નાગરિકતા છોડી દીધી હોય તો પણ ભારત તમારા માટે બંધ નથી થયું. એટલે કે દરવાજા હજુ ખુલ્લા રહી શકે OCI કાર્ડ દ્વારા. કારણ કે OCI કાર્ડ તમને વિઝા, ફ્રી પ્રવેશ, ભારતમાં પ્રોપર્ટી ખરીદવાની અને બેંક એકાઉન્ટ ખોલવાની આઝાદી આપે છે. જો કે તમે ત્યાં મતદાન એટલે કે ભારતમાં મત આપી શકતા નથી કે કોઈ સરકારી નોકરી પણ મેળવી શકતા નથી. વર્ષ 2026માં આ કાર્ડ મેળવવાની પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત અને ઓનલાઈન થઈ ગઈ છે. સૌથી પહેલાં તમારે OCI સર્વિસીસ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ પ્રક્રિયામાં સૌથી મહત્વનું પગલું એ છે કે તમારી પાસે સરેન્ડર સર્ટિફિકેટ હોવું જોઈએ, જે સાબિત કરે છે કે તમે ભારતીય પાસપોર્ટ સત્તાવાર રીતે જમા કરાવ્યો છે. અરજી કરતી વખતે તમારા ફોટોનું માપ 2 બાય 2 ઇંચ હોવું જોઈએ અને તે સફેદ બેકગ્રાઉન્ડ સાથેનું હોવું જોઈએ. ફીની વાત કરીએ તો અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે મુખ્ય ફી $275 છે, જેમાં $3 ICWF અને $19 VFS સર્વિસ ચાર્જ ઉમેરાતા કુલ અંદાજે $297 જેટલો ખર્ચ થાય. 20 વર્ષના નિયમ અંગે ઘણી મૂંઝવણ હોય છે, પણ હવે 2026માં નિયમ સ્પષ્ટ છે કે કાર્ડને વારંવાર રિન્યૂ કરવાની જરૂર નથી. માત્ર 20 વર્ષની ઉંમર પછી જ્યારે નવો પાસપોર્ટ આવે ત્યારે એકવાર રીઇસ્યુ કરાવવો જરૂરી છે અને ત્યારબાદ 50 વર્ષની ઉંમર પછી એકવાર. તમારી અરજી VFS ગ્લોબલ દ્વારા સબમિટ કર્યા પછી તેને પ્રોસેસ થવામાં 4 થી 8 અઠવાડિયા જેટલો સમય લાગે છે. યુકેમાં આ ફી £218 જેટલી છે. દસ્તાવેજોમાં જૂનો પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ અને એડ્રેસ પ્રૂફ તૈયાર રાખવા અત્યંત જરૂરી છે. જો તમારા લગ્ન થયા હોય અને તમે જીવનસાથીના આધારે અરજી કરતા હો તો 2 વર્ષનો લગ્નગાળો હોવો અનિવાર્ય છે. 2026માં પણ આ પ્રક્રિયામાં કોઈ મોટા ધરખમ ફેરફારો નથી આવ્યા, જે આપણા ગુજરાતી પરિવારો માટે રાહતના સમાચાર છે. અરજી કરતા પહેલાં હંમેશા VFSની વેબસાઇટ પર લેટેસ્ટ ચેકલિસ્ટ જોઈ લેવું જોઈએ, જેથી નાની ભૂલને કારણે વિલંબ એટલે કે ડિલે ન થાય. તમારી મહેનતની કમાણી અને ભારત આવવાનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે આ સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન તમને ખૂબ કામ લાગશે. અને જે લોકો OCI કાર્ડ લેવા માંગતા હોય તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.